જય ગુરુદેવ. નવી ફ્લો કોલેજમાં TYLLBમાં ભણતા સ્ટુડન્ટો માટે આજથી ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝ ચાલુ કરવામાં આવેલ છે, જેથી કરીને કે આપણા જે સ્ટુડન્ટ રેગ્યુલર આવી નથી શકતા તો એ લોકોને પણ લાભ મળે એના માટે આપણા ટ્રસ્ટી છે કાંઝિયા સર અને બળદેવ સર દ્વારા આવો સારો વિચાર રજૂ કરવામાં આવ્યો છે, જેથી કરીને આપણા બધા સ્ટુડન્ટને લાભ મળી શકે. તો આજ આપણે TYLLBના સબ્જેક્ટની વાત કરીએ તો TYLLBમાં આપણે 5 સબ્જેક્ટ તમારા લોકોને ભણવાના છે. પહેલું છે એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બરોબર, કે એમાં કોર્ટમાં પ્રોસિજર કઈ રીતે થશે, ગુનો કર્યો છે તો એના માટેની જે સજા નક્કી કરવામાં આવી છે તો હવે કોર્ટમાં એની શું પ્રોસિજર થશે એ આપણે બધી કોર્ટની કાર્યવાહી જોવાની છે. સમન્સ કેસ છે, વોરંટ કેસ છે, પછી કેટલા આપણે કઈ રીતે આગળ કેસ ચાલશે, કઈ કોર્ટમાં એ કેસ દાખલ કરવાનો છે, કઈ કોર્ટને કેટલી સજા આપવામાં આવેલી છે, બરોબર, એ બધું આપણે જોવાનું છે. પછીનો જે છે એ દીવાની કાર્યવાહીનો કાયદો છે, કે એમાં બધા આપણા જે સિવિલ કેસ છે એ બધા કેસને લગતું આપણે જોવાનું છે, સિવિલ મેટરને લગતું. ત્રીજું છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023, કે ભારતીય સાક્ષ્ય અધિનિયમ કે જે પહેલા એને એવિડન્સ એક્ટ કહેવામાં આવતો હતો, કે પુરાવાનો કાયદો કહેવામાં આવતો હતો, એ તમારે જોવાનું છે. અને ચોથું છે જાહેર આંતરરાષ્ટ્રીય કાયદો, અને પાંચમો છે બૌદ્ધિક સંપત્તિનો કાયદો. આ 5 કાયદા સેમેસ્ટર 5માં તમારે ભણવાના છે. તો હવે આપણે આજની શરૂઆત કરી તો તમારો ફર્સ્ટ વિષય છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આપણે જોઈએ ને એ પહેલા હું તમને છે ને થોડાક પાછળ લઈ જાઉં છું સેમેસ્ટર 1માં. હવે સેમેસ્ટર 1માં તમે લોકો ભણ્યા જ હશો, બરાબર, કે આપણે જે લો છે એ મેન 2 ટાઈપના લો છે, 2 પ્રકારના કાયદા છે. હવે એ આપણે બોર્ડમાં છે જ તે ફર્સ્ટ છે એ સબસ્ટેન્ટિવ લો છે, બરાબર, અને બીજું છે એ કયો છે પ્રોસિજર લો છે. હવે સબસ્ટેન્ટિવ લો કોને કહેવાય અને પ્રોસિજર લો કોને કહેવાય એ બધી વસ્તુ તમે સેમેસ્ટર 1માં ભણી ગયા છો. સબસ્ટેન્ટિવ લો એટલે શું, તો કે ભાઈ એમાં તમારે શું હોય છે કે ખાલી જે કાયદો છે એના માટેની કાયદાની શું આપેલી છે, એમાં વ્યાખ્યા આપેલી છે, અને કયો કાયદો તમે કયો ગુનો કરેલો છે, બરોબર છે, ગુનાની ખાલી વ્યાખ્યા એમાં આપેલી છે, કે ગુનો તમારો થયો તો એના માટેની સજા શું છે એ કેમાં આપેલું છે, સબસ્ટેન્ટિવ લોમાં આપેલું છે. હવે ગુનો બની તો ગયો, બરોબર છે, હવે ગુનો બની ગયો એની સજા પણ એમાં કહેવામાં આવી છે કે આ ગુના માટેની આ સજા, ફોર એક્ઝામ્પલ ચોરી થઈ છે તો ચોરી માટેની આટલી સજા છે અથવા તો આટલા રૂપિયા દંડ છે. પછી એક્સિડન્ટ થયો છે તો એના માટેનો આટલા રૂપિયા દંડ છે. હવે ક્યાંય પણ લૂંટ થઈ છે, બરાબર, તો એના માટેની આટલા વ્યક્તિ મળીને લૂંટ કરેલી છે તો આ જે ગુનો છે એને લૂંટ કહેવામાં આવે છે, અને લૂંટની આ સજા છે. એ બધું શેમાં આવશે, સબસ્ટેન્ટિવ લોમાં. હવે પ્રોસિજર લો છે, પ્રોસિજર લોમાં શું છે તો કે ભાઈ એમાં ગુનાની આપી તો દીધો કે આ ગુનો છે, હવે એ ગુનો બની તો ગયો તો એના માટેની આગળ એના પાછળ પ્રોસિજર શું કરવામાં આવશે, તો પ્રોસિજર ક્યાં થશે, કોર્ટમાં થશે, રાઈટ. તો કોર્ટમાં હવે પછીનું કયું સ્ટેજ આવશે, એના પાછળની પ્રોસિજર શું થશે, એ બધી વસ્તુ ક્યાં જોવાની છે, આપણે પ્રોસિજર લોમાં. હવે સબસ્ટેન્ટિવ લોનું જે છે એ શું છે તો કે ભાઈ એનું એક્ઝામ્પલ તો કે આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ, કે જે અત્યારનું શું બની ગયું છે, ભારતીય ન્યાય સંહિતા, બરોબર, જે અત્યારે ભારતીય ન્યાય સંહિતા છે, અને તમે લોકો જે ભણ્યા છો એ કયું છે, આઈપીસી છે. હવે આઈપીસી છે એ કયો કાયદો છે, સબસ્ટેન્ટિવ લો છે,
હવે અત્યારે જે તમારે ભણવાનો છે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ઈ કયો કાયદો છે? પ્રોસિજર લો છે. કે એમાં શું આપેલું છે કે જે આઈપીસીમાં જે ગુનાની વ્યાખ્યા આપેલી છે એની ગુનાની પ્રોસિજર શું થશે. હવે ઈ ગુનો તો બની ગયો, પણ ઈ ગુના માટે હવે આગળ શું પ્રોસિજર કરવામાં આવશે કોર્ટમાં, ઈ કાર્યવાહી આપણે ક્યાં જોવાની છે? તો કે ભાઈ પ્રોસિજર લોમાં જોવાની છે, અને ઈ શું છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ક્લિયર? હવે આપણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, હવે એમાં આપણે આગળ શું જોશું? તો કે ભાઈ હું તમને થોડાક એના છે ને હિસ્ટ્રીમાં લઈ જાઉં છું. ક્લિયર? તો કે ભાઈ હિસ્ટ્રીમાં તમને લઈ જાઉં છું. હવે આગળ જે હિસ્ટ્રી છે બરોબર, આપણે સૌપ્રથમ કોઈ પણ કાયદો બન્યો હોય ને તો ઈ કાયદો આવ્યો કઈ રીતે, એનું આપણે બેકગ્રાઉન્ડ ચેક કરવાનું હોય છે, હિસ્ટ્રી ચેક કરવાની હોય છે બરોબર. એવા કયા સંજોગો ઊભા થયા તો આ કાયદો બનાવવાની જરૂર પડી બરોબર. તો હવે આ જે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ છે 1973 બરોબર છે. હવે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 ઈ કાયદો આવ્યો ઈ પહેલા શું હતો? ફોજદારી કાર્યરીતિ સંહિતા 1898 નો કાયદો અમલમાં હતો. હવે 1973 નો કાયદો આવ્યો, શું ઈ પહેલા કોઈ પણ આજે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાનો શું કાયદો જ નહીં બન્યો હોય ભારતમાં? તો કે ના, એવું નહોતું. હવે જેમ આઈપીસી છે એ 1860 થી ચાલુ છે બરોબર. હવે તમને બધાને ખબર છે અને તમે લોકો સેમેસ્ટર 1 માં ભણી ગયા છો આઈપીસી, ઇન્ડિયન પિનલ કોડ. હવે ઈ ક્યારથી ચાલુ છે? તો કે ભાઈ 1860 થી ચાલુ છે. હવે અંગ્રેજોએ જે ગુનો અને ગુનાની સજા માટે કાયદો બનાવી ગયા હતા બરોબર. આઈપીસી છે એ આપણને બધાને ખબર છે કોને બનાવેલો હતો? અંગ્રેજોએ બનાવેલો હતો. અને અંગ્રેજોએ ઈ બનાવેલો હતો તો એમાં એને શું આપેલું હતું? તો કે ભાઈ ગુનો કયો બન્યો છે, ગુનાની સજા કઈ થઈ છે એ આપણે જોયું હતું. અને આપણે એને શું કર્યું? અંગ્રેજોએ જે બનાવી લીધો એને જ આપણે અપનાવી લીધો હતો. તો કે એ જ રીતે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973 આવ્યો ઈ પહેલા પણ ભારતમાં એક કાયદો હતો, અને ઈ કયો કાયદો હતો? તો કે ફોજદારી કાર્યરીતિ સંહિતા 1898. એટલે કે 1898 નો કાયદો ઈ તો પહેલેથી અમલમાં જ હતો. હવે તમને બધાને ખબર છે કે 1898 ઈ વખતે ભારતમાં કોનું રાજ હતું? તો કે અંગ્રેજોનું શાસન હતું બરાબર. તો અંગ્રેજો દ્વારા આ કાયદો બનાવવામાં આવ્યો હતો. હવે જ્યારે આપણો દેશ આઝાદ ક્યારે થયો? 15મી ઓગસ્ટ 1947. 1947માં ભારત દેશ આઝાદ થયો. તે પછી ઘણી બધી કમિટીઓ બેસાડવામાં આવી અને 26મી જાન્યુઆરી 1950 તે દિવસે આપણું શું થયું? બંધારણ અમલમાં આવ્યું. રાષ્ટ્રપતિ આપણા કોણ છે એ ડિક્લેર કરવામાં આવ્યું બરોબર છે. ત્યાર પછીથી લોકસભા રાજ્યસભા ના ચાલુ થઈ. પછીથી શું થયું? તો કે ભાઈ આપણા દેશ એ લોકો આપણા જે ઘડવૈયા હતા એ લોકોએ શું કર્યું? એ ભાઈ એને તપાસ કરી, એને ચેક કર્યું કે આપણે આ જે સીઆરપીસી જે છે કે જે ભારતીય જે ફોજદારી કાર્યરીતિ સંહિતા છે 1898 એ આપણે લઈ તો લીધો અંગ્રેજો પાસેથી બરોબર, પણ એમાં પણ ઘણી બધી ભૂલો છે. તો એ લોકોએ શું કર્યું કે ભૂલો, એમાં ઘણી બધી જે ભૂલો હતી એ ભૂલો સુધારવાનો પ્રયત્ન ચાલુ કર્યા. એમાંથી કેટલીક કલમો છે એ આપણે એ લોકોએ રદ કરી અને કેટલીક કલમોમાં ફેરફાર કર્યું કે જે અત્યારની જે આપણી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ મુજબ કલમોમાં ફેરફાર પણ કર્યો. અને જે ઓરિજિનલ 1898 નો કાયદો હતો એ કાયદો શું કર્યો? આખો બદલાવી નાખ્યો. હવે ત્યારે ભારતીય સંસદ છે એને એવું નક્કી કર્યું કે આ જે સીઆરપીસી નો એક છે ને આખો નવો કાયદો બનાવી અને એને 1973 નો જે ચાલે છે, એટલે કે ભારત દેશ આઝાદ તો થઈ ગયો છે બરોબર. ભારત સરકારે નક્કી કર્યું કે આપણી જે કાર્યરીતિ અધિનિયમ જે છે એને આપણે શું કરવો છે? રિફોર્મ કરવો છે. આખો એક નવો કાયદો બનાવીએ, એક નવો ખરડો પસાર કરીએ. એ ખરડાને આપણે પસાર કરી અને એક શું બનવામાં આવ્યો? એક નવો કાયદો બનાવ્યો. અને એ જ કાયદો એટલે કે કયો હતો? તો કે 1973 નો જે આપણે સીઆરપીસી જે આપણો જે ક્રિમિનલ જે પ્રોસિજર કોડ છે એ આખો બનાવવામાં આવ્યો રાઈટ.
હવે ભારત સરકારે જે નવો સીઆરપીસી નો ખરડો ક્યારે આવ્યો હતો કે ભાઈ 1973 માં, એ પહેલા ક્યાં પસાર કરવામાં આવ્યો હતો તો કે ભાઈ રાજ્યસભામાં પસાર થયો હતો. અને એ સમય જતા સંસદના બંને ગૃહ એટલે એ તમે લોકો ભારતીય બંધારણ ભાગ 2 માં જોઈ ગયા છો, બરોબર. સંસદના બંને ગૃહ, કેટલા ગૃહ છે? 2 ગૃહ છે, એક ઉપલું ગૃહ અને નીચલું ગૃહ છે, બરોબર. ઉપલું ગૃહ એટલે કેવું તો કે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે કે લોકસભા. હવે સંસદના બંને ગૃહમાંથી પસાર થાય છે. ક્યારે પસાર થાય છે? 25 જાન્યુઆરી 1974 ના રોજ આ જે ખરડો છે એ ખરડો પસાર થઈને શું બની જાય છે? કાયદો બની જાય છે. હવે 1973 નો જે કાયદો બન્યો, પણ જ્યારે આ જે ખરડો મીન્સ કે જે બિલ પસાર કરવામાં આવ્યું હતું ભારતીય સંસદમાંથી, એ કઈ સાલ હતી તો કે 1973 ની સાલ હતી. ભલે એ બિલ બન્યું ક્યારે તો કે ભાઈ 1974 ના પહેલા મંથમાં, એટલે કે 25 જાન્યુઆરીમાં જે બની ગયું હતું, બરોબર, પાસ થઈ ગયો હતો. હવે એટલે કે જાન્યુઆરીમાં તો એ પસાર થઈ ગયું હતું, પણ બિલ છે જે આ ખરડો છે એ લોકસભા અને રાજ્યસભામાંથી 1973 ની અંદર એ પસાર થયો હતો. હવે 1973 માં પેલા ઈ ક્યાં મુકાણું હતું? રાજ્યસભામાં પ્રસ્તાવ મુકાયો હતો અને સમય જતા સંસદમાંથી ઈ બંને ગૃહમાંથી ઈ પસાર થઈ ગયો. અને 25 જાન્યુઆરી 1974 ના દિવસે એમાં શું કરવામાં આવ્યું? રાષ્ટ્રપતિની સાઇન કરવામાં આવી. અને રાષ્ટ્રપતિની સાઇન કરવામાં આવ્યું ત્યાર પછીથી આ જે ખરડો છે મીન્સ કે જે બિલ છે એ બિલ પાસ થઈ ગયું અને એ શું બની ગયો? કાયદો બની ગયો. ક્લિયર? હવે આપણે બધાને ખબર છે કે ઈ વખતનું સીઆરપીસી અને અત્યારનું કયું છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. એ કેવો છે તો કે ભાઈ પ્રક્રિયાત્મક અને અધિકાર સૂચક કાયદો છે. હવે ત્યાર પછીથી આપણે જોવા જાય કે જે 1 જાન્યુઆરી 1974 ની અંદર જ અમલમાં આવી ગયો હતો. અને લાગુ ક્યારથી પડ્યો તો કે ભાઈ 25 જાન્યુઆરી 1974 થી ઈ લાગુ પાડવામાં આવેલો છે. હવે ત્યાર પછીથી આપણે પાછો એમાં સુધારો થયો, બરોબર છે, કે જે 3 આપણા જે કાયદા છે ઈ કાયદામાં ઘણી કલમો છે, ઈ કલમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ચેન્જીસ લાવવામાં આવ્યા છે, અમુક કલમો રદ કરવામાં આવેલી છે, બરોબર છે. તો ઈ ક્યારે થયું તો કે ભાઈ હમણાં જ થયું, આપણે 2023 માં, અને લાગુ પડ્યું આપણે 2024 થી લાગુ કરવામાં આવ્યો છે. હવે ઈ કયા 3 કાયદા છે તો કે ભાઈ જે જૂનું જે પેલા ઈ કયું નામથી ઓળખાતો હતો? આઈપીસી, તો કે ઇન્ડિયન પિનલ કોડ, કે જે અત્યારે કયું કહેવાય છે? ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવે છે. બીજા કયા કાયદામાં ફેરફાર થયો તો કે ભાઈ આ સીઆરપીસી, ક્રિમિનલ પ્રોસિજર કોડ, બરોબર છે, કે જે હાલનું શું નવું નામ એને આપવામાં આવ્યું છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા નામ આપવામાં આવેલું છે. અને ત્રીજા કયા કાયદામાં આપણે નામ ફેરફાર કરવામાં આવ્યો છે તો કે ભાઈ ભારતીય પુરાવાનો કાયદો છે, કે જે અત્યારે એને નવું નામ શું આપવામાં આવેલું છે? ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023. ક્લિયર? આ 3 કાયદા છે કે જેમાં રિસન્ટલી આપણે એમાં નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને અંદરની અમુક સેક્શનોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અમુક સેક્શન છે એ રદ કરવામાં આવેલી છે, જ્યારે અમુક સેક્શનો ભેગી કરી દેવામાં આવેલી છે. હવે આપણે જે આજ જોવાનું છે તે આપણે શું જોવાનું છે? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, બરાબર. હવે મીન્સ કે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એ કેવો કાયદો છે? પ્રક્રિયાત્મક છે અને સાથે સાથે એ કેવો છે? અધિકારાત્મક પણ કાયદો કહેવામાં આવેલો છે. હવે પ્રક્રિયાત્મક કાયદો શું કામ કહેવામાં આવ્યો છે અને અધિકારાત્મક પણ શું કામ કહેવામાં આવ્યો છે એ આપણે અત્યારે જોશું. હવે માની લ્યો કે ફોર એન એક્ઝામ્પલ કોઈ મનુ નામનો વ્યક્તિ છે, બરાબર છે, એ શું કરે છે કે કનુ નામના વ્યક્તિનું ખૂન કરી નાખે છે. હવે તો ખૂન કરવું એ એક પ્રકારનું શું કહેવામાં આવે છે? ગુનો ગણવામાં આવે છે આપણા ભારતીય ન્યાય સંહિતા મુજબ. હવે જેમાં ગુનેગાર છે એ કોણ છે? આપણો મનુ છે. અને મનુ જ્યારે ખૂન કરતો હોય ત્યારે એને શું કરવામાં આવે છે?
મનુ જ્યારે ખૂન કરતો હોય ને ત્યારે કોઈ બાજુમાં કોઈ છગનભાઈ નામનો વ્યક્તિ છે ને એ એને જોતો હોય છે. હવે એ એને જોઈ જાય છે ને તો છગનભાઈ છે એ શું કરે છે, એ છગનભાઈ છે એ પોતે પોલીસ સ્ટેશને જઈ અને અહીંયા શું કરાવે છે કે ભાઈ અહીંયા જઈને ફરિયાદ નોંધાવે છે. બરોબર છે, છગનભાઈ છે એ પોલીસ સ્ટેશને જઈ અને ફરિયાદ નોંધાવે છે. હવે એ ફરિયાદ નોંધાવે છે તો એ શું બની જાય છે, છગનભાઈ એ એક ફરિયાદી વ્યક્તિ બની જાય છે. બરોબર, ફરિયાદી વ્યક્તિ બની જાય છે એટલે સૌ પ્રથમ ત્યાં શું કરવામાં આવ્યું તો કે ભાઈ એને એક અધિકાર મળશે. કયો અધિકાર મળશે તો કે ભાઈ જે ગુનો થયો છે એ ગુના બાબતે જાણ કરવાનો એને શું આપવામાં આવેલો છે, અધિકાર આપવામાં આવેલો છે. અને એ એક ફરિયાદી બનીને પોલીસ સ્ટેશનમાં જાય છે અને ફરિયાદ નોંધાવે છે, એના અધિકારનો ઉપયોગ કરે છે. હવે ફરિયાદ તો એને પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધી. બરોબર, હવે પોલીસ સ્ટેશનમાં કઈ કઈ કાર્યવાહી થાય છે તો કે ફર્સ્ટ છે એ ફરિયાદ નોંધાવી એટલે કે એફઆઈઆર નોંધાવવામાં આવે છે. એફઆઈઆર કર્યા પછી, બરોબર, એફઆઈઆર મીન્સ કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ, એફઆઈઆર નોંધવામાં આવે છે. એફઆઈઆર કર્યા પછી પોલીસ છે એ શું કરશે કે ઓલો જે મનુ છે એને જે આ કનુનું ખૂન કર્યું હતું તો પોલીસ વાળા એ મનુની ધરપકડ કરશે. હવે ધરપકડ કર્યા પછી શું થશે, પોલીસ એનું ઇન્વેસ્ટિગેશન કરશે એટલે કે એની તપાસ કરશે. એટલે કે મનુએ કનુનું ખૂન કર્યું તો એ કયા સમયે ખૂન કર્યું, શું કામ એને ખૂન કર્યું, એના બીજા કયા કયા સાક્ષીઓ ત્યાં હતા, એ બધું શું કરવું પડશે, એને ઇન્વેસ્ટિગેશન કરવું પડશે. મીન્સ કે પોલીસે એ તપાસ કરવી પડશે. સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવશે અને એના જે પુરાવા મીન્સ કે જે એવિડન્સ છે એ એવિડન્સ પણ ભેગા કરવામાં આવશે. આ બધું કોણ કરશે તો કે ભાઈ પોલીસ અધિકારી આ કામ કરશે. હવે આની અંદર પણ બે વસ્તુ હોય છે તો કે ભાઈ કઈ બે વસ્તુ હોય છે તો કે ભાઈ કોગ્નિઝેબલ ઓફેન્સ અને બીજું છે એ નોન કોગ્નિઝેબલ ઓફેન્સ. એટલે કે પોલીસ અધિકારીના ગુના અને બીજા છે પોલીસ અધિકાર બહારના ગુના. બરાબર, હવે પોલીસ અધિકારીની જે ફરજ છે તો એની ફરજ બનશે કે ભાઈ પહેલા તો એ શું કરશે તો કે એક આખું એને ચાર્જશીટ બનાવીને એ મેજિસ્ટ્રેટને મીન્સ કે કોર્ટને એને રજૂ કરવાનું હોય છે. હવે ચાર્જશીટ તો કે ભાઈ ચાર્જશીટમાં શું હશે તો કે ગુનો કોને કર્યો છે. બરોબર, આ જે ગુનો બન્યો છે, જે બનાવ બન્યો છે એ બનાવ ગુનો કોને કર્યો છે, ગુનેગારે કેટલા ગુના કર્યા છે, તેને કઈ સેક્શન લગાડવી પડશે. હવે ગુનો તો બન્યો તો એ ગુના માટેની સેક્શન એને કઈ લગાડવી પડશે, ગુનાની અંદર કેટલા સાક્ષીઓ છે, કેટલા ગુનેગાર પકડાયા છે અને કેટલા ગુનેગાર પકડવાના બાકી છે, અને એની ચાર્જશીટ આખી એક આવી રીતના તૈયાર કરવામાં આવશે. હવે જ્યારે ગુનેગાર છે એ કોઈ પણ કોર્ટની અંદર કેસ ચાલતો હોય છે ત્યારે તેની ચાર્જશીટ છે એ મેજિસ્ટ્રેટ પાસે હોવી જરૂરી છે. હવે જ્યારે કોઈ પણ ગુનાનો કેસ કોર્ટમાં ચાલતો હોય ને ત્યારે એની જે ચાર્જશીટ છે ને એ મેજિસ્ટ્રેટ પાસે હોવી જરૂરી છે. હવે તમે એવું સાંભળ્યું હશે, બરોબર, હવે તમે તો સેમેસ્ટર 5 ના સ્ટુડન્ટ છો એટલે તો આમાં મોસ્ટલી સ્ટુડન્ટ કોર્ટ પ્રેક્ટિસ તો કરતા જ હશે. બરાબર, તો હવે કોર્ટમાં તમે અવારનવાર આ શબ્દ સાંભળતા જઈશો કે ભાઈ સાક્ષીનો ઉલ્લેખ તો ચાર્જશીટમાં કરવામાં જ નથી આવેલો, આ બે સાક્ષી છે એનું નામ તો ચાર્જશીટમાં તો આવું કઈ ઉલ્લેખ સાહેબ છે નહીં, એવું આપણે કોર્ટરૂમમાં સાંભળતા હઈશું. તો હવે જ્યારે કેસ ચાલે છે તેમાં મેજિસ્ટ્રેટ છે ને ચાર્જશીટ ઉપરથી જ આખા કેસની કાર્યવાહી ચાલશે. હવે એમાં કેટલા સાક્ષીઓ આવશે, કોણ કોણ એમાં ગુનેગાર છે, કેટલા પકડાઈ ગયા છે, કેટલા સાક્ષીઓને પકડવાના છે, એ બધું કેની અંદર લખેલું હોય છે, ચાર્જશીટની અંદર લખેલું હોય છે. અને આ જે ચાર્જશીટ છે એ આખું કોણ બનાવશે તો કે જે પોલીસ અધિકારી છે એ જ આ ચાર્જશીટને તૈયાર કરતા હોય છે. હવે ચાર્જશીટ છે એ ક્યારે બને તો કે જ્યારે ઇન્વેસ્ટિગેશન
એટલે કે જે તપાસ છે એ તપાસ પૂરી થઈ જાય ત્યારે એ શું બને છે? ચાર્જશીટ બને છે, કે જે 90 દિવસની અંદર બનાવવામાં આવે છે, બરાબર. હવે ચાર્જશીટ બનાવીને જે મેજિસ્ટ્રેટને આપશે એટલે એ શું કરશે? મેજિસ્ટ્રેટ છે એની જે ન્યાયિક કાર્યવાહી છે એ આગળ ચલાવશે. હવે કોર્ટ છે ને એ બંને સાઈડ જોશે, બરાબર, કે અપરાધીને પણ જોવામાં આવશે અને ફરિયાદીને પણ જોવામાં આવશે. હવે મેજિસ્ટ્રેટ છે, મેજિસ્ટ્રેટની સામે ચાર્જશીટ તો રજૂ કરી દીધી, બરાબર. હવે ચાર્જશીટ રજૂ કરી દીધી ને તો એ શું કરશે? એ બે સાઈડ જોશે, કે ફરિયાદી છે એને એમ કીધું કે ભાઈ આ વ્યક્તિએ ગુનો કરેલો છે અને મારી પાસે આટલા પુરાવા છે આ ગુનો બન્યો એના, તો એ બધા પણ એવિડન્સ જોવામાં આવશે, સાક્ષી તપાસવામાં આવશે, એને પણ મોકો દેવામાં આવશે, એનો પક્ષ રજૂ કરવા માટેનો. સેમ આરોપીને પણ કોર્ટ સાંભળશે, એને પણ તક આપવામાં આવશે, એ પણ એની રજૂઆત કરી શકશે કે ભાઈ મેં આ ગુનો કર્યો નથી, બરાબર. એ બધી રજૂઆત બે પક્ષના એ કરવાની રહેશે. કોર્ટ બે પક્ષને સરખું જ સાંભળશે. હવે પુરાવા મૂકવામાં આવશે, બરાબર, એટલે કે એવિડન્સ રજૂ કરવામાં આવશે. પછી બે પક્ષકારના જે વકીલો છે એ બે પક્ષકારના વકીલોની શું થશે? દલીલોને સાંભળવામાં આવશે અને પછી જ અંતે જજ શું કરશે? પોતાનો નિર્ણય લેશે, બરાબર. હવે એની અંદર અપરાધીને કાં તો નિર્દોષ છોડી મૂકવામાં આવશે અથવા તો એને સજા કરવામાં આવશે. હવે આઈપીસી યાદ કરો તો કે ભાઈ એમાં બે જ વસ્તુ આપેલી છે. શું આપેલી હતી? તો કે ભાઈ ગુનેગારને ગુનો કર્યો છે, ફોર એન એક્ઝામ્પલ ખૂન કર્યું છે, બરાબર, તો એ ખૂન માટેની શું સજા દેવામાં આવશે? ખૂન માટેની શું સજા છે? કેટલા વર્ષની સજા દેવામાં આવશે? આ જ બે વસ્તુ ક્યાં આપેલી છે? આઈપીસીમાં આપેલી છે. હવે આ ગુનાની સજા મળે ખાલી એટલું જ આઈપીસીની અંદર હતું, પણ આ જે વચ્ચેની હવે ગુનો બન્યો ત્યારથી એને સજા ડિક્લેર થાય ત્યારથી વચ્ચેની જે આખી પ્રોસેસ છે એ આખી પ્રોસેસ છે એ શેમાં ભણવાની છે? આપણે આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં આપણે આખી પ્રોસેસ જોવાની છે. હવે તમે લોકો સમજી ગયા છો કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એ એક પ્રક્રિયાત્મક સુકામ કહેવામાં એને આવે છે. તો કે તમને સમજાઈ ગયો છે કે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા છે એ અધિકારાત્મક પણ છે. જેટલું એ પ્રક્રિયાત્મક કાયદો છે એટલો જ અધિકારાત્મક કાયદો પણ છે. તો શું કામ એને અધિકારાત્મક કાયદો કહેવામાં આવે છે? તો કે જ્યારે પોલીસ છે એ ધરપકડ કરવા જાય છે, કોઈ પણ વ્યક્તિએ ગુનો કર્યો છે, બરોબર છે, હવે એને પકડવા માટે જ્યારે પોલીસ જાય છે ત્યારે જે આરોપી છે, જે ગુનેગાર છે, એને પૂછવાનો અધિકાર છે કે ભાઈ મને કેમ પકડો છો? તો કે અહીંયા અધિકારીની પણ વાત કરવામાં આવેલી છે, બરોબર. ફોર એન એક્ઝામ્પલ કે ભાઈ તમારા ઘરની અંદર કોઈ પણ પોલીસ ઓફિસર છે એ તપાસ કરવા માટે પોલીસ આવે છે, તો તમને પૂછવાનો હક છે જ કે ભાઈ મારા ઘરની તપાસ શું કામ થઈ રહી છે, બરાબર છે. માની લો કે મારા ઘરમાં કોઈ પણ પોલીસ ઓફિસર આવ્યા, આ પોલીસ ઓફિસર આવ્યા તો મને એ પૂછવાનો રાઈટ છે, અધિકાર છે કે ભાઈ શું કામ તમે મારા ઘરમાં તમારે તપાસ કરવી છે, બરાબર. હવે એવું કોઈ દી ન બની શકે કે ભાઈ પોલીસ ઓફિસર ડાયરેક્ટ આપણા ઘરમાં એન્ટર થઈ ગયા અને આપણા ઘરની આમ તલાશી લેવા માંડ્યા, એવું ન બને. એના માટે આપણને પૂછવાનો અધિકાર છે જ તે કે ભાઈ તમારે તમારી પાસે શું પ્રૂફ છે કે તમે અમારા ઘરની તમે તપાસ કરી શકો, બરાબર. હવે ગુનેગારનો જે ગુનો છે કોગ્નિઝેબલ છે કે ભાઈ નોન કોગ્નિઝેબલ છે, મીન્સ કે જામીન મળે એવો ગુનો છે કે જામીન ન મળે એવો ગુનો છે. તો આ બધો પૂછવાનો હક કોને છે? તો કે ગુનેગારને છે. તો અહીંયા શું કરવામાં આવી છે? એક અધિકારની પણ વાત થઈ છે.
હવે આ જ વસ્તુ આપણે તમે યાદ કરો ભારતીય બંધારણ ભાગ 1, બરાબર, ફંડામેન્ટલ રાઇટ્સ, મૂળભૂત અધિકાર. આપણા મૂળભૂત અધિકારમાં કીધેલું જ છે કે ભાઈ કોઈ પણ પોલીસ અધિકારી છે ઈ આપણને ઇન્ફોર્મ કર્યા વગર આપણી ધરપકડ ક્યારે પણ કરી શકે નહીં, સિવાય કે અમુક એવા કોઈ ગુના છે, બરોબર છે, એમાં પણ અપવાદ આપેલું છે કે ભાઈ આ અપવાદ સિવાયના કોઈ પણ ગુના છે તો જ આપણી વગર વોરંટે ધરપકડ કરી શકે છે, બાકી કોઈ પણ પોલીસ અધિકારી વગર વોરંટ આપણી ધરપકડ કરી શકતા નથી. આ બધું તમે બંધારણમાં ફંડામેન્ટલ રાઇટ્સ, આપણે જે મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકારમાં તમે ભણી ગયા છો, બરોબર. અને ત્યાં જ આપણને આ અધિકાર પણ આપેલો છે કે ત્યાં તો તમને ત્યાં સુધીની વાત કરવામાં આવેલી છે કે ભાઈ કોઈ પણ પોલીસ અધિકારી છે એ પોલીસ અધિકારી જો એ આવશે તમારી ધરપકડ કરવા તો એનું જે બેચ, બરાબર, બધા પોલીસ અધિકારીને તમને લોકોને ખબર હશે કે એના શર્ટમાં એક બેચ હોય છે, એ બેચમાં પોલીસ અધિકારીનું નામ લખેલું હોય છે, પોલીસ અધિકારીનું કયું ડેઝિગ્નેશન છે, એનું પીએસઆઈ છે, પીઆઈ છે, એએસઆઈ છે, એમાં લખેલું હોય છે, જેનાથી આપણને ખબર પડે કે ભાઈ આપણને જે અધિકારી પકડવા આવ્યા છે એનું નામ આ છે, એની પોસ્ટ આ છે, અને આપણને ઇન્ફોર્મ પણ કરશે કે ભાઈ તમારી ઉપર આ ગુનો નોંધાયેલો છે, એટલા માટે અમે તમને ધરપકડ કરવા આવેલા છે, અથવા તો આ શંકાના હિસાબે અમે તમારા ઘરનું તપાસ કરવા માટે આવેલા છીએ, એ પોલીસ અધિકારીને આપણે પૂછી શકીએ છીએ. ક્લિયર? હવે આપણે જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હું જે તમારું ચાલુ કરું ને એ પહેલા એમાં છે ને અમુક આજ તો તમને છે ને પહેલા ખાલી એક ઇન્ટ્રોડક્શન, એમાં કયા કયા શબ્દ આવશે એ શબ્દથી, જો કે તમે લોકો કોર્ટ પ્રેક્ટિસ રેગ્યુલર કરતા હશો એટલે ખબર જ હશે, બરાબર છે, રૂટીન લાઈફમાં તમારે આ બધા શબ્દથી તમે વાકેફ જ હશો, પણ જે લોકો કોર્ટ પ્રેક્ટિસ કરતા નથી એના માટે આ બધા શબ્દો અજાણ છે. તો આપણે સૌપ્રથમ તો આખા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં આ શબ્દનો જ ઉપયોગ થશે, તો પહેલા તો હું તમને એ શબ્દનું એનું જે શબ્દ એટલે શું, બરાબર છે, એ આખો સમજાવીશ આજ હું તમને. તો ફર્સ્ટ છે એમાં કે ભાઈ આ જે ગુના છે ને એ બે પ્રકારના ગુના થાય છે. ક્યાં ગુના કીધા? તો કે ભાઈ જામીન પાત્ર ગુના અને બીજું છે બિન જામીન પાત્ર ગુના. તો કે જામીન પાત્ર ગુના, હવે આવો શબ્દ તમે સાંભળ્યો હશે, જામીન પાત્ર ગુના એટલે શું? તો કે ભાઈ જ્યારે પણ કોઈ ગુનો થાય છે, બરોબર, જ્યારે પણ કોઈ ગુનો થાય છે તો ત્યારે ગુના છે ને એ બે પ્રકારના હોય છે, એક તો જામીનપાત્ર ગુના અને બીજું બિન જામીનપાત્ર ગુના. હવે જે ગુનાની સજા 2 વર્ષથી ઓછી સજાપાત્ર ગુનો હોય તે જામીનપાત્ર ગુના છે. હવે એવા કોઈ પણ ગુના, બરાબર, કે એની સજા શું છે, 2 વર્ષથી ઓછી જેલની સજા છે, તો એ કેવો ગુનો છે? જામીનપાત્ર ગુનો છે. હવે માની લો કે મેં કંઈ પણ ગુનો કર્યો છે, બરાબર છે, મેં કંઈ પણ ગુનો કર્યો, હવે મેં જે ગુનો કર્યો ને એની સજા કેવી છે? તો કે ભાઈ એની સજા 2 વર્ષથી ઓછી કેદની સજા છે, એટલે કે વધુમાં વધુ એમાં કેટલી કેદની સજા તમે જેલની સજા દઈ શકો? તો કે 2 વર્ષની તમે કેદની સજા દઈ શકો છો, 2 વર્ષથી વધારે દઈ શકતા નથી. હવે 2 વર્ષથી ઓછી એટલે કે તમે 1 મહિનાની પણ દઈ શકો, 6 મહિનાની પણ દઈ શકો, બરોબર, 8 મહિનાની પણ દઈ શકો. 2 વર્ષ એટલે કેટલી? તો કે ભાઈ 24 મહિના. 24 મહિનાથી ઓછી કોઈ પણ સજા તમે દઈ શકો છો. હવે 2 વર્ષથી આજીવન કેદ અને જે મોતની સજા સુધીના ગુના છે એ કેવા ગુના છે? બિન જામીનપાત્ર ગુના છે. એટલે કે 2 વર્ષથી વધારે કેદની સજા અને આજીવન કેદ સુધીની અથવા તો મોતની મીન્સ કે ફાંસીની સજા. તો આ જે ગુના છે એ કેવા ગુના છે? બિન જામીનપાત્ર ગુના છે.
હવે કઈ રીતે આપણને ખબર પડશે કે આ ગુનો છે એ જામીનપાત્ર ગુનો છે કે આ ગુનો છે એ બિન જામીનપાત્ર ગુનો છે? એ વધારે ડિટેલમાં આપણે ક્યાં જોશું? ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આપણે આગળ ચેપ્ટર આવે જ છે, બરોબર, એમાં તમને હું વધારે ડિટેલમાં સમજાવીશ. પણ ક્લિયર થઈ ગયું જામીનપાત્ર ગુના કોને કહેવાય? તો કે જે કોઈ પણ ગુનો બન્યો છે એ ગુનાની સજા 2 વર્ષથી ઓછી કેદની સજા છે તો એ કેવો ગુનો છે? જામીનપાત્ર ગુનો છે. અને જે ગુનાની સજા 2 વર્ષથી વધારે કેદની છે અથવા તો આજીવન કેદ અથવા તો મોતની સજા સુધીની છે તો એ કેવો ગુનો છે? બિન જામીનપાત્ર ગુનો છે. ક્લિયર બે વચ્ચેનો ડિફરન્સ? પછી છે તોહમતનામું. પછીનો જે શબ્દ છે એ આપણે આખા જે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં તમારે ભણવાનું છે. શું છે? તોહમતનામું. હવે તોહમત એટલે શું? તોહમતનામું એટલે શું? તો કે ભાઈ તોહમતનામું એટલે આરોપનામું. હવે તોહમતદાર એટલે કોણ? તો કે આરોપી. હવે આ જે ભારતીય જો સૌથી પ્રથમ તો 2 પ્રકારના કાયદા હોય છે, એક તો સિવિલ અને બીજા છે ક્રિમિનલ, એટલે કે ફોજદારી કાયદા અને બીજા છે દીવાની કાયદા. હવે ફોજદારી કાયદા છે એમાં જે 2 પક્ષકાર હોય છે, ફરિયાદી અને આરોપી. ફરિયાદી એટલે કોણ? તો કે જે ફરિયાદ કરે છે. અને આરોપી એટલે કોણ? તો કે ભાઈ જેને એ ગુનો કરેલો છે એને શું કહેવામાં આવે છે? આરોપી. હવે તોહમતનામું એટલે શું? તો કે ભાઈ તોહમતનામું એટલે કે આરોપનામું. તોહમતદાર એટલે કોણ? તો કે ભાઈ તોહમતદાર એટલે આરોપી. જ્યારે એક જ ઘટનાના કોઈ ભાગરૂપે જુદા જુદા ગુના થયેલા હોય તો એનું એક જ તોહમતનામું બનાવવામાં આવે છે, બરોબર. હવે એકથી વધારે જો આરોપનો એમાં સમાવેશ થાય છે, આરોપ મીન્સ કે એકથી વધારે ગુનાનો એની અંદર સમાવેશ થાય છે, જ્યારે એક જ સમયે એક જ ઘટનાના ભાગરૂપે અલગ અલગ ઘટના બની હોય ત્યારે એના માટે શું કરવામાં આવે છે? અલગ અલગ તોહમતનામાની જરૂર નથી, બરોબર. પણ એ બધાનું શું બનશે? એક જ તોહમતનામું બનશે. હવે માની લો કે કોઈ એક્સ નામનો પર્સન છે એ શું છે? ચોર છે. કોઈ એક્સ નામનો પર્સન છે એ ચોર છે. હવે એ શું કરે છે? ચોરી કરીને એ કોઈના ઘરની ચોરી કરવા આવે છે. ચોરી કરી અને એ ભાગે છે. હવે જેવો એ ભાગતો હોય છે ને ત્યાં જ એને શું થાય છે? કોઈ પણ આજુબાજુના ઘરની વ્યક્તિ છે ને એ એને જોઈ જાય છે, બરાબર. ચોરી કરીને ભાગતો હોય છે ત્યાં વળી કોકની નીંદર ઉડી જાય છે ને એને એ જોઈ જાય છે કે ભાઈ આ વ્યક્તિ જો આના ઘરમાંથી ચોરી કરીને ભાગે છે. એટલા માટે એ શું કરશે? એ માણસ કે એકદમ રાડો પાડવા માંડે છે. રાડો પાડે છે એટલે શું થશે? આજુબાજુના માણસો ભેગા થઈ જાય છે. હવે એ રાડો પાડે અને માણસો ભેગા થાય ત્યાં લગીમાં તો ઓલો ભાગીને ક્યાંય જતો રહે છે. હવે જેવા એ બધા માણસો છે ને એની પાછળ દોડે છે ને, ઓલો જે એક્સ નામનો પર્સન જે ચોરી કરીને જાય છે એની પાછળ દોડે છે ને, તરત જ ઓલો શું કરે છે કે આ બધા તેની પાછળ દોડે ને એ પહેલા તો ઓલો ક્યાંય આગળ દોડી જાય છે. આગળ દોડી જાય છે ને તો અહીંયા એક ગાડી પડી હોય છે, બરાબર. હવે ગાડી જે પડી હોય છે ને એ ગાડીનો એ શું કરે છે કે એ ગાડીમાં કોઈ એનો માલિક હોતો નથી, ગાડી ખુલ્લી હોય છે. હવે એમાં એ બેસી અને ગાડી લઈ અને એ શું કરે છે? ભાગે છે. ગાડી લઈને એ તરત જ ભાગે છે. હવે ગાડી લઈ અને એ જેવો ભાગે છે અને એનાથી એ ફૂલ સ્પીડમાં જતો હોય છે, બરોબર છે. તો શું થાય છે કે એનાથી એની રસ્તામાં કોઈ સામે બીજી ગાડી આવતી હોય છે ને એની સાથે એક્સિડન્ટ થઈ જાય છે, એનો અકસ્માત થઈ જાય છે, બરોબર. હવે આમાં ગુના કેટલા થયા? તો કે ભાઈ ફર્સ્ટ ગુનો કયો થયો? તો કે ચોરી કરી છે, બરાબર. ફર્સ્ટ ગુનો કયો થયો? તો કે એક્સ નામના પર્સને ચોરી કરી, એનો પહેલો ગુનો થયો. બીજો ગુનો શું થયો? તો કે ભાઈ એ ગાડી જે છે એ બીજાની કોઈની ગાડી લઈને વયો જાય છે, એ બીજો ગુનો થયો.
ત્રીજો ગુનો કયો થયો? તો કે ભાઈ ત્રીજો ગુનો થયો કે ઈ ઓવર સ્પીડમાં ગાડી ચલાવે છે, એના હિસાબે એક્સિડન્ટ થાય છે. એક્સિડન્ટ થાય છે અને ત્યાં કોઈ પણ પર્સનની શું થાય છે? ડેથ થઈ જાય છે. હવે ડેથ થઈ જાય છે તો અહીંયા તો એનો ઈરાદો સામેવાળા પર્સનને મારવાનો હોતો નથી, બરાબર? એટલા માટે ઈ કયો અહીં જે ડેથ થઈ જાય છે એને કેવું કહેવામાં આવે છે? કલ્પેબલ હોમિસાઇડ, મીન્સ કે સાપરાધ મનુષ્ય વધ. એ આપણે આગળ જોશું. સાપરાધ મનુષ્ય વધ કોને કહેવાય અને ખૂન કોને કહેવાય, બરાબર? તો અહીંયા એને ટોટલ એક્સ નામનો જે આ પર્સન છે એ પર્સને ટોટલ કેટલા ગુના કર્યા? તો કે 3 ગુના કર્યા. ક્યાં 3 ગુના કર્યા? તો કે પહેલા એને ચોરી કરી, બીજો કયો ગુનો કર્યો? કોઈની ગાડી લઈને ભાગ્યો, ત્રીજો ગુનો તો કે ઓવર સ્પીડમાં ગાડી ચલાવી અને એ સામેથી ગાડી જે આવતી હતી એની સાથે એને એક્સિડન્ટ થયું એટલે એને જે એની અંદર જે પર્સન બેઠો હતો એનું એને શું કર્યું? સાપરાધ મનુષ્ય વધ થયું એને, બરાબર? હવે ચોથો ગુનો પણ એ શું કરે છે? તો કે ભાઈ અહીંયાથી કોઈ ગર્લ્સ હાલતી હોય છે એને એ શું કરે છે કે એ ગર્લ્સને એમાં એ બેસાડી લે છે, એનું એ શું કરે છે? અપહરણ કરે છે ગર્લ્સનું, બરાબર? તો આ એના ઉપર શું થયું? ચોથો ગુનો થયો. હવે વ્યક્તિ કોણ છે? એક જ વ્યક્તિ છે, બરાબર? હવે એની ઉપર કેટલા ગુના થયા? 4 ગુના થયા. તો આ આખી શું છે? એક જ ઘટના છે. ઘટના કઈ છે? ચોરી કરી અને ઓલા માણસો આજુબાજુના માણસો એને પકડવા દોડે છે અને આ ભાઈને પકડતા નથી, એટલા માટે પકડાવું નથી, એટલા માટે એને બીજા વધારાના 3 ગુના એને કરી નાખ્યા, બરોબર? હવે આ 3 ગુના બન્યા તો આ બધા જે ગુના છે તો એક જ ઘટનાના ભાગ રૂપે જ્યારે અલગ અલગ ગુના થાય છે તો બધાના અલગ અલગ તોહમતનામાની જરૂર નથી. આ બધા ગુનાનું શું કરવામાં આવશે? એક જ તોહમતનામું બનાવીને કોર્ટની અંદર એને શું કરવામાં આવશે? રજૂ કરવામાં આવે છે કે આ બધા ગુના ચોરી કરવી, ગાડી લઈને ભાગી જવું, પછી ઓવર સ્પીડમાં હાઈ સ્પીડમાં ગાડી ચલાવી, સામેથી ગાડી આવી એની સાથે એક્સિડન્ટ કરવું અને ગર્લ્સનું અપહરણ કરવું. આ બધા ગુના કોને કર્યા છે? એક જ વ્યક્તિએ કર્યા છે, એક્સ નામના પર્સને, અને એ થયા છે ક્યારે? પણ એક જ સમયે થયા છે, બરાબર? તો આ બધાનું અલગ અલગ તોહમતનામું બનશે નહીં. ચોરીનું પણ એક અલગ તોહમતનામું બનાવવું, એક્સિડન્ટનું પણ અલગ તોહમતનામું બનાવવું, ઓલાની ગાડી લઈને ભાગી જવું એનું પણ અલગ તોહમતનામું બનાવવું, ઓલી ગર્લ્સનું અપહરણ કરવું એનું પણ અલગ. તો આમાં 4 તોહમતનામા નહીં બને, 4 ના બદલે એક જ તોહમતનામું બનશે. શું કામ? કે આરોપી તો એક જ છે અને એક જ ઘટનાના ભાગરૂપે આ બન્યું છે. ક્લિયર? કે તોહમતનામું કોને કહેવાય? પછી છે નિગૃહણીય ગુના, એટલે કે પોલીસ અધિકાર ગુના, કોગ્નિઝેબલ ઓફેન્સ, ઇંગ્લિશમાં કહેવાય કોગ્નિઝેબલ ઓફેન્સ, એટલે કે નિગૃહણીય ગુના, પોલીસ અધિકાર ગુનો. હવે જ્યારે પણ 2 વર્ષથી વધુ સજાના ગુના છે તે કેવા ગુના છે? નિગૃહણીય ગુના છે. પોલીસ છે એ વગર વોરંટે અપરાધીની ધરપકડ કરી શકે તેને વગર વોરંટે અધિકાર ગુનો કહેવામાં આવે છે, કે મેજિસ્ટ્રેટની પરમિશન વગર પણ તપાસ કરી શકે છે. એ કોને અધિકાર દેવામાં આવેલો છે? પોલીસ અધિકારીને. પણ ક્યારે? તો કે જ્યારે એવો કોઈ પણ ગુનો બન્યો છે કે ઈ ગુનાની સજા કેવી છે? તો કે ભાઈ ઈ ગુનાની સજા 2 વર્ષથી વધારાની આપવામાં આવેલી છે. તો એવા ગુના છે, કેવા ગુના છે? કોગ્નિઝેબલ ગુના છે, એટલે કે નિગૃહણીય ગુના છે, એટલે કે પોલીસ અધિકારી ગુના છે, કે એમાં પોલીસને અધિકાર આપવામાં આવેલો છે કે એને કોઈ પણ મેજિસ્ટ્રેટના વોરંટની જરૂર નથી, કોર્ટના ઓર્ડરની જરૂર નથી, એ વગર વોરંટે પણ કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરી શકશે. પણ એના માટેની શરત શું છે? કે એના માટે 2 વર્ષથી વધારેની સજા થઈ શકે એવો ગુનો બનેલો હોવો જોઈએ. હવે ફોર એન એક્ઝામ્પલ, કોઈ પણનું અપહરણ કરીને કોઈ વ્યક્તિ ભાગતો હોય તો એમાં પોલીસ અધિકારીને કઈ કોર્ટ એને વોરંટ કાઢી આપે અને પછી એને પકડવા જાય તો ઓલો તો અપહરણ કરીને કે બીજા રાજ્યમાં વયો ગયો હોય ને,
ત્યાં સુધી એને કોર્ટની રાહ જોવાની જરૂર નથી, બરાબર. એ આવી એને કોઈ પણ શંકા થાય તો એ તરત જ એને પકડી શકે છે. પછી છે ખૂન, હુમલો. હવે ખૂન કરીને કોઈ પણ વ્યક્તિ ભાગી જાય અને પોલીસ વાળાને ખબર પડે કે આ વ્યક્તિએ આનું ખૂન કરેલું છે અને એ ભાગે છે, તો તરત જ એને પકડી આવશે. શું કામ પકડી આવશે? કે ભાઈ આપણે આગળ જોશું કે આવી વ્યક્તિને તરત પકડવી પડશે કે ભાઈ એ વ્યક્તિ ફરાર ન થઈ જાય, અથવા તો ત્યાંના જે એવિડન્સ છે એ એવિડન્સને શું કરે છે, એવિડન્સ ભૂસી ન નાખે, એવિડન્સને પુરાનો સાવ કરી નાખે. એટલા માટે આવી વ્યક્તિને તરત જ પકડવી જરૂરી છે. હવે આ જે ગુના છે એ કેવા ગુના હોય છે? તો કે ભાઈ ગંભીર પ્રકારના ગુના આને કહી શકાય. હવે આવા ગુનામાં મેજિસ્ટ્રેટની કોઈ પરમિશનની મંજૂરી વગર પણ પોલીસ વાળા તપાસ કરી શકે છે, બરોબર. ક્લિયર? કોને પોલીસ અધિકાર ગુના કહેવામાં આવે છે, નિર્ગુણ્ય ગુના કહેવામાં આવે છે, બરોબર. પછીનું જે ડેફિનેશન છે એ કઈ છે? તો કે ફરિયાદ, કમ્પ્લેન. હવે માની લો કે મારે કોઈ વ્યક્તિની વિરુદ્ધ કાંઈ પણ ફરિયાદ કરવી હોય તો હું ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જાઉં અને પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ વિશે હું શું કરીશ? ફરિયાદ લખાવીશ કે ભાઈ મને સો એન્ડ સો વ્યક્તિએ મારી સાથે આવું આવું કરેલું છે, તો મારે એની અગેન્સ્ટમાં કમ્પ્લેન કરવી છે, બરાબર. તો હું શું કહેવાઈશ? હું ફરિયાદી કહેવાઈશ, બરાબર. હું પોલીસ સ્ટેશનમાં જઈ અને ફરિયાદ લખાવું છું તો હું શું બની જઈશ? ફરિયાદી બની જઈશ. હવે ફરિયાદ છે ને એ લેખિત પણ હોઈ શકે છે અને મૌખિક પણ હોઈ શકે છે, રાઈટ. કે જે આક્ષેપ કરવામાં આવે છે કે મેજિસ્ટ્રેટ એની સામે શું કરે છે? પગલાં લેશે. હવે એ હેતુથી એ કરવામાં આવે છે. પ્લસમાં એમાં શું જોવામાં આવે છે કે ભાઈ એ જાણીતી કે અજાણી વ્યક્તિ મારફત કરવામાં આવે છે, બરાબર. કે જેની સાથે થયું, જેની સાથે એ બનાવ બન્યો હોય એ વ્યક્તિ પણ કરી શકશે અને શું કરશે? અજાણી વ્યક્તિ પણ, કે ભાઈ જે રોડમાંથી પસાર થતા હોય છે અને એ જે જોવે છે કે ભાઈ અહીંયા આવું બને છે અથવા તો આવો બનાવ બની ગયેલો છે, તો એ પણ શું કરશે? થર્ડ પર્સન પણ ફરિયાદ કરી શકે છે. ક્લિયર? હવે ફરિયાદની અંદર પોલીસ રિપોર્ટનો સમાવેશ થતો નથી કે એમાં ચાર્જશીટનો પણ સમાવેશ થતો નથી, બરાબર. ચાર્જશીટ કોણ તૈયાર કરશે? તો કે પોલીસ વાળા તૈયાર કરશે. હવે ફરિયાદ છે ને એ શું છે? તો કે ભાઈ મારી સાથે કંઈ પણ બન્યું છે તો હું પોલીસ સ્ટેશનમાં જઈ અને જે હું લખાવીશ ને કે ભાઈ સર આ જગ્યાએ આટલા વાગે મેં આ વસ્તુ જોઈ છે અથવા તો મારી સાથે આવું બનેલું છે, મારો મોબાઈલ આ જગ્યાએથી આટલા વાગે ખોવાઈ ગયો છે, હું મોરબી બસ સ્ટેન્ડમાં હતી અને મારો મોબાઈલ આટલા વાગે ખોવાઈ ગયો છે, તો એ હું શું કરીશ? પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ લખાવું છું, બરાબર. પછીની જે ડેફિનેશન છે એ શું છે? ઇન્વેસ્ટિગેશન. ઇન્વેસ્ટિગેશન મીન્સ કે અન્વેષણ, એટલે કે પોલીસ તપાસ. હવે જ્યારે ગુનો કોઈ થાય છે, ગુના પછી શું કરવામાં આવે છે? એની ફરિયાદ નોંધાય છે. હવે ગુના પછી એની ફરિયાદ નોંધવી અને એક ન્યાયિક પ્રક્રિયા શરૂ થાય, બરાબર. કોર્ટમાં એની આખી જે કેસ ચાલે, કાર્યવાહી શરૂ થાય એના પહેલા પોલીસ શું કરશે? ઇન્વેસ્ટિગેશન કરી દે છે, એટલે કે પોલીસ છે ને એક તપાસ કરશે. આ ઇન્વેસ્ટિગેશન છે, આ જે તપાસ છે એ એક પુરાવાને ભેગા કરવા માટે કરવામાં આવે છે, એટલે કે જે સાક્ષીઓ તરફથી, બરાબર, જે ગુનાના જેટલા પણ સાક્ષીઓ હોય છે એ બનાવના, એ સાક્ષીઓ તરફથી જે પુરાવાઓ મળે છે, જે એવિડન્સ મળે છે, અથવા જે જગ્યાએ ગુનો થાય છે, જે જગ્યાએ ગુનો બને છે ત્યાંથી જે પુરાવા મળે છે એ શોધવા માટે શું કરવામાં આવે છે? ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે. હવે અદાલતમાં કોઈને ઊભા રાખો તો એ પહેલા એનો ગુનો હોવો જરૂરી છે. હવે મને અદાલતમાં, મને કોર્ટમાં ઊભી રાખે ને એ પહેલા મેં કોઈ ગુનો કરેલો હોવો
જરૂરી છે. જો મેં કોઈ ગુનો જ નથી કર્યો તો મને કોર્ટની સામે રાખવામાં જ નહીં આવે, કોર્ટની અંદર લઈ જવામાં જ નહીં આવે, બરોબર. હવે મેં ગુનો કર્યો છે કે નથી કર્યો, બરાબર, હું એમાં સાક્ષી તરીકે છું કે નથી, ઈ શેમાંથી નક્કી થશે? તો કે ભાઈ આ ઇન્વેસ્ટિગેશન, આ તપાસ ઉપરથી પોલીસ નક્કી કરશે કે ગુનેગારે આ વ્યક્તિ છે અને આ ગુનો કર્યો છે, એમાં આટલા સાક્ષી છે, આની વિરુદ્ધમાં આ પુરાવો મળે છે, એ બધું ઇન્વેસ્ટિગેશનમાંથી પોલીસ નક્કી કરશે, રાઈટ. પછી આવે છે, પછીની ડેફિનેશન છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે કે તપાસ, બરોબર, પોલીસ તપાસ. હવે પોલીસે તપાસ તો થઈ ગઈ, હવે તેનો કેસ જે છે એ શું થશે? કોર્ટની અંદર ચાલે છે. હવે કોર્ટની અંદર કેસ જાય છે, આરોપી છે એ કોર્ટમાં હાજર છે, બરોબર. આરોપી છે એ શું છે? કોર્ટમાં હાજર છે. મેજિસ્ટ્રેટ પાસે એની આખી પોલીસ વરાઈ જે ચાર્જશીટ તૈયાર કરેલી છે એ ચાર્જશીટ પણ મેજિસ્ટ્રેટ સામે રજૂ છે અને કાર્યવાહી શું થાય છે? શરૂ કરે છે. હવે કાર્યવાહી શરૂ કરે ત્યારે મેજિસ્ટ્રેટને એવું લાગે કે ભાઈ પોલીસ દ્વારા જે તપાસ કરવામાં આવી છે, મીન્સ કે જે ઇન્વેસ્ટિગેશન કરવામાં આવી છે તેમાં કાંઈક ભૂલ થયેલ છે, બરોબર. હવે કેસ ચાલ્યો, આગળ કેસ ચાલ્યો, કેસની કાર્યવાહી આગળ ચાલી. હવે એમાં મેજિસ્ટ્રેટને એવું લાગે છે કે ભાઈ આ જે પોલીસ વાળાએ જે આ તપાસ કરી છે ને, બરોબર, એમાં કાંઈક ઇન્વેસ્ટિગેશન જે કરી છે એમાં કાંઈક ભૂલ રહી ગઈ છે, પ્રોપર તપાસ થઈ નથી, બરોબર. તો પોલીસ દ્વારા કેસની જે સરખી તપાસ કરવામાં આવી નથી, તો આવી સિચ્યુએશનમાં, આવી પરિસ્થિતિમાં કોર્ટ શું કરશે? કોર્ટ દ્વારા ઇન્ક્વાયરી એટલે કે તપાસ કરવામાં આવશે. એને આપણે શું કહીએ છીએ? ન્યાયિક તપાસ કહીએ છીએ. આપણે નથી કહેતા કોર્ટ દ્વારા ઇન્ક્વાયરી બેસાડવામાં આવી છે, બરોબર. હવે ઇન્ક્વાયરી ક્યારે બેસાડવામાં આવી છે? કે ભાઈ કોઈ એવા સ્પેશિયલ કેસ છે, એમાં જે ખાસ તપાસ કરવાની હોય છે, એમાં કોર્ટ દ્વારા એક્સ્ટ્રા ઇન્ક્વાયરી બેસાડવામાં આવતી હોય છે. હવે પોલીસ તપાસ તો થઈ ગઈ છે, કોર્ટમાં કેસ પણ ચાલે છે, ત્યારે મેજિસ્ટ્રેટને એવું લાગે કે ભાઈ પોલીસ તપાસ તો થઈ પણ કાંઈક ભૂલ છે, તો એ જે ન્યાયિક તપાસ છે એને વધારે સારી રીતે સચોટ ન્યાય આપવા માટે કે ભૂલ ક્યાં રહી ગઈ છે એ તપાસ કરવા માટે એ શું કરશે? એક ઇન્ક્વાયરી બેસાડશે. અને આગળ તમે લોકોએ જોઈ જ હશે કે એક ઇન્ક્વાયરી કમિશન પણ એમાં બેસે છે. અને આ તપાસ કોણ કરશે? તો કે ભાઈ આ તપાસમાં છે ને કોર્ટ દ્વારા નિમાયેલી વ્યક્તિ દ્વારા જ કરવામાં આવશે. હવે પુરાવાની જે ચકાસણીના હેતુથી આ જે ઇન્ક્વાયરી છે એ ઇન્ક્વાયરી કરવામાં આવે છે. ક્લિયર? કે ઇન્વેસ્ટિગેશન કોણ કરે છે? તો કે ભાઈ પોલીસ ઓફિસર કરે છે, બરોબર છે. અને એ પોલીસ ઓફિસર ઇન્વેસ્ટિગેશન કરીને પછી એનો રિપોર્ટ ઈ ક્યાં મૂકશે? કોર્ટમાં રજૂ કરશે. હવે ઇન્વેસ્ટિગેશન અને ઇન્ક્વાયરી એ બે વચ્ચેનો ડિફરન્સ શું છે? તો કે ઇન્વેસ્ટિગેશન છે પોલીસ ઓફિસર કરશે, બરાબર. એ કેસ ચાલુ થયો ને એ પહેલા કરવામાં આવશે, જ્યારે ઇન્ક્વાયરી છે ને એ જે પોલીસ ઓફિસરે જે ચાર્જશીટ રજૂ કરી દીધી, ઇન્વેસ્ટિગેશનનું આખી એનો જે રિપોર્ટ છે, રિપોર્ટ તો એને રજૂ કરી દીધો, પણ કોર્ટને એવું લાગે છે ચાલુ કેસ દરમિયાન કે ભાઈ હજી આમાં કાંઈક ભૂલ રહી ગઈ છે, ત્યારે કોર્ટ શું કરશે? સ્પેશિયલી ઇન્વેસ્ટિગેશન આ જે ઇન્ક્વાયરી બેસાડશે, તપાસ બેસાડશે અને એના જે કોર્ટ દ્વારા જ વ્યક્તિની શું કરવામાં આવશે? નિમણૂક કરવામાં આવશે કે ભાઈ તમે આ કેસમાં વધારે કાંઈક જે ભૂલ રહી ગઈ છે એ ભૂલની તમે તપાસ કરો. ઇન્વેસ્ટિગેશન અને ઇન્ક્વાયરી વચ્ચે આટલો ડિફરન્સ છે, બરાબર. હવે પછીનું જે આપણે ડેફિનેશન જોવાની છે એ કઈ છે? ન્યાયિક કાર્યવાહી. હવે ન્યાયિક કાર્યવાહીમાં કાનૂની સોગંદ ઉપર પુરાવા લેવાના હોય તેને શું કહેવામાં આવે છે? ન્યાયિક કાર્યવાહી કહેવામાં આવે છે. હવે ન્યાયિક સોગંદ, હવે આપણે લોકો જોતા હશું કે ભાઈ કોર્ટમાં એવું કે ને કે હું સોગંદ ઉપર રજૂ કરું છું, બરાબર,
કે હું ભગવાનની સાક્ષી હું જે કહીશ એ સાચું જ કહીશ, સત્ય સિવાય હું કાંઈ નહીં બોલું, એવું આપણને લેવડાવે છે. હવે આપણે મૂવીમાં ને એમાં જોતા હોય છે કે ભાઈ જે હિન્દુ હોય છે ને ગીતા ઉપર હાથ રાખીને સોગંદ લેવડાવતા હોય છે, બરોબર છે. એમ જે કોઈ પણ જેનો જે ધર્મ હોય છે એ મુજબ એમાં એને હાથ એના જે ધર્મ ગ્રંથ હોય છે એ ઉપર હાથ રાખીને સોગંદ લેવડાવતા હોય છે. ત્યાર પછીથી જ શું કરવામાં આવે છે, ન્યાયિક કાર્યવાહી આગળ ચલાવવામાં આવે છે. માની લો કે મેં ગુનો થતો જોયો છે, હવે હું જ જાણું છું કે ભાઈ મેં શું જોયું છે, હવે હું કોર્ટમાં જે કહીશ, બરોબર, કોર્ટમાં હું જે કહીશ તે કોર્ટ માની લેશે કે કેમ કે મેં જે જોયેલું છે અને મને જે ખબર છે કે હું શું બોલું છું અને હું સાચું બોલું છું કે ખોટું બોલું છું. હવે ઈ મારી જે જુબાની છે એ શું કરે, પેલા કોર્ટ મને સોગંદ લેવડાવશે અને ઈ સોગંદ લઈને જ આગળ મારી ન્યાયિક કાર્યવાહી ચાલુ કરવામાં આવશે. પછી છે પછીની ડેફિનેશન છે સ્થાનિક હુકુમત. ક્લિયર કે ભાઈ સ્થાનિક હુકુમત એટલે શું, તો કે ભાઈ આજે કાયદા મુજબ જે સત્તાઓ જેટલા વિસ્તાર માટે વાપરવાનો અધિકાર આપેલ હોય તે વિસ્તારને જ જે તે મેજિસ્ટ્રેટની સ્થાનિક હુકુમત કહેવામાં આવે છે. હવે આપણને પણ ખબર હશે, તમે લોકો કોર્ટમાં રેગ્યુલર જાઓ છો, તમને ખબર જ હશે કે ભાઈ સેશન કોર્ટ અલગ હોય, જ્યુડિશિયલી મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, જ્યુડિશિયલી મેજિસ્ટ્રેટ સેકન્ડ ક્લાસ, ચીફ કોર્ટ અલગ હોય છે, બરાબર. પછી એ બધાનું શું હોય છે કે અલગ અલગ ક્રાઇટેરિયા નક્કી કરેલા હોય છે કે ભાઈ ચીફ જ્યુડિશિયલી મેજિસ્ટ્રેટ છે તો એનો વિસ્તાર આટલો જ છે કે એને આટલા જ ની અંદરનું કેસ એને ચલાવવાનો હોય છે, બરોબર છે. પછી શું આવે છે કે ભાઈ ગ્રામીણ વાળા, તો કે ભાઈ ગ્રામીણ વાળાનું તો કે ભાઈ આ જે મેજિસ્ટ્રેટ છે એની પાસે આ જે ગ્રામીણના જ કેસ હોય છે, અથવા તો આ જે સેશન કોર્ટ છે તો કે ભાઈ સેશન કોર્ટમાં તો કે ભાઈ આ જે કેસ આવા જે ગુના બન્યા હોય તો એના માટે આપણે સેશન કોર્ટમાં જ આપણે જઈ શકીએ છીએ, એની કાર્યવાહી સેશન કોર્ટમાં જ ચાલશે. તો આ બધું શું છે, એને એક સ્થાનિક હુકુમત છે, બરોબર, કે કાયદા દ્વારા એની સ્થાનિક હુકુમત ફિક્સ કરવામાં આવેલી છે. હવે આમાં આપણને ખબર છે કે ભાઈ મેટ્રોપોલિટન વિસ્તાર, કે મેટ્રોપોલિટન વિસ્તાર કોને કહેવાય, તો કે ભાઈ જે 10 લાખથી જે કોઈ પણ શહેર છે એ શહેરમાં 10 લાખથી વધારે વસ્તી છે તો એ જે શહેર છે એવું એને શું ગણવામાં આવશે, મેટ્રોપોલિટન વિસ્તાર ગણવામાં આવશે. હવે મેટ્રોપોલિટન વિસ્તાર છે તો અહીંયા મેટ્રોપોલિટન કોર્ટ અલગ હશે, બરોબર. અહીંયા કેવી કોર્ટ હશે, મેટ્રોપોલિટન કોર્ટ અલગ હશે. હવે આપણે જે સુરત છે એ કેવી સિટી ગણવામાં આવે છે, મેટ્રોપોલિટન સિટી ગણવામાં આવે છે. તો સુરતમાં મેટ્રોપોલિટન કોર્ટ એ અલગ હશે, બરોબર. પછી છે નોન કોગ્નિઝેબલ ઓફેન્સ એટલે કે અનિગૃહણીય ગુના, બરોબર, કે આમ એવા ગુના કે જે ગુના માટે વગર વોરંટ વગર આરોપીની શું કરી લેવામાં આવે છે, ધરપકડ કરી શકાય નહીં. આવા ગુના છે એ ગંભીર પ્રકારના ગુના નથી અને નિગૃહણીય ગુના છે એ કેવા ગુના છે, એ ગંભીર પ્રકારના ગુના છે કે એમાં સજા કેવી છે, નિગૃહણીય ગુનામાં 2 વર્ષથી વધારે કેદની સજા છે અને 2 વર્ષથી વધારે આજીવન કેદ સુધી પણ લંબાવી શકાય છે અને એમાં મૃત્યુદંડ સુધીની પણ સજા લંબાવી શકાય છે. એને કેવા ગુના કહેવામાં આવે છે, એમાં નિગૃહણીય ગુના કહેવામાં આવે છે. અને અનિગૃહણીય ગુના એટલે કેવા ગુના, તો કે ભાઈ એમાં આ ગુના માટે વોરંટ વગર આરોપીની ધરપકડ કરી શકાય નહીં. આવા ગુના છે એ ગંભીર પ્રકારના ગુના નથી. આવા ગુનામાં મેજિસ્ટ્રેટની મંજૂરી વગર તપાસ થઈ શકે નહીં. હવે એમાં ફોર એન એક્ઝામ્પલ બખેડો, બરાબર, જે બખેડો છે એ આપણને બધાને ખબર છે. બખેડો કોને કહેવાય, તો કે ભાઈ કોઈ પણ બે વ્યક્તિ એ ઝઘડો કરે છે તો એ શું ગણવામાં આવે છે, એને બખેડો કર્યો કહેવામાં આવે છે. હવે એમાંથી એક વ્યક્તિ છે એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવશે, મેજિસ્ટ્રેટ એના વિરુદ્ધ
વોરંટ કાઢશે, બરોબર, પોલીસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવશે, એ કેસ કોર્ટમાં જશે, મેજિસ્ટ્રેટ સામેની વ્યક્તિ ઉપર શું કરશે, વોરંટ કાઢશે, ત્યારે પોલીસ અધિકારી એ આરોપીને ધરપકડ કરશે. એ પહેલા એને ધરપકડ કરી શકશે નહીં. આવા ગુનામાં મેજિસ્ટ્રેટની મંજૂરી વગર તપાસ પણ થઈ શકે નહીં, બરોબર. અને સામાન્ય રીતે આવા ગુનાની સજા શું હોય છે, તો કે ભાઈ 2 વર્ષથી ઓછી સજા મળે એવો આ ગુનો છે. એટલે આ ગુના છે એ ગંભીર પ્રકારના ગુના નથી. ક્લિયર? તો આજ આપણે આટલું CRPC માં રાખશું. હવે આજના લેક્ચરમાં કોઈ પણને કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલ કરીને પણ પૂછી શકો છો, પણ આપણો જે કોલેજ અવર્સનો ટાઈમ છે 12:30 થી 4:50 સુધીનો, એ જ સમયમાં તમે પૂછી શકો છો. જય ગુરુદેવ.